આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ રાજકોટના અન્ય લોકો સાથે એક સાથે મળીને અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ। જે કોર્ટમાં જે આ ન્યાય દેવીની જે મૂર્તિ છે તો તેઓને પણ અમે વિનંતી કરી છે કે આ કેસ એવો છે તો તેમાં તમે આંખની પટ્ટી ખોલીને આ લોકોને નરાધમોને જે આરોપીઓ છે એને સજા આપો। આ કેસ એવો છે એ હિસાબે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ। સાથે અમે અન્ય પોસ્ટરોને પણ સાથે ન્યાય દેવીના સાથે લઈ આવ્યા હતા અને વિનંતી કરી હતી બીજા સંગઠનોને કે હમણાં હાલમાં તમને ખબર જ છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે બનાવ બન્યો, જે નિર્દોષ લોકો ગયા, તો સખત અમે એ વસ્તુની એક જે દુઃખ છે અમને લાગણી। બીજું કે આમાં કોઈ પણ વ્યક્તિ હોય, નાનો નેતા હોય, મોટો નેતા હોય કે કોઈ અધિકારી હોય, તો તમામને આ જે કોઈ વ્યક્તિ તો એને સજા થવી જોઈએ। બીજું કે અમારે કોઈ યારે વ્યક્તિ યારે કોઈ વિરોધ નથી, કોઈ પાર્ટીના કોઈ અમે છીએ નહીં કે કોઈ પાર્ટી યારે વિરોધ નથી। જે ખરાબ વ્યક્તિ છે એનો અમારે વિરોધ છે કે આ જે આરોપીઓ છે એની તમામ મિલકતો જપ્ત થઈને પીડિત પરિવારોને મળે એવી પણ અમે માંગ કરી હતી। બીજી કે આની તમામ ઊંડી તપાસ થવી જોઈએ અને આ ન્યાય જે પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ, ઉપર લગી એની તપાસ થાય અને જે આરોપીઓ છે તમામને સજા થાય કડક, એ અમે એક માંગ કરવા આવ્યા છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।